દુનિયાના 5 રહસ્યમય મંદિર અને આ મંદિરના રહસ્યની વૈજ્ઞાનિકોને પણ નથી ખબર. અને આજે આ 5 મંદિરોના રહસ્યને સાંભળી અને તમે પણ હેરાન થઈ જશો. તો ચાલો જાણીએ આ દિવ્ય મંદિરો વિશે. 5 નંબર પર જે મંદિર આવે છે તેનું નામ છે પદ્મનાભી સ્વામી મંદિર. ભારતના કેરળ રાજ્યમાં તિરુવનંતપુરમમાં સ્થિત પદ્મનાભી સ્વામી મંદિર શ્રી હરિ વિષ્ણુનું સૌથી મોટું અને રહસ્યમય મંદિર છે. આ મંદિરના ગર્ભગૃહમાં આવેલા 7 દરવાજાઓમાંથી 6 દરવાજાઓને ખોલી નાખેલા છે અને જેમાં એટલો ખજાનો નીકળ્યો છે જેને ગણવામાં 3 વર્ષ લાગ્યા. એટલે સરકારે 7મો દરવાજો ખોલવાની ઘણી કોશિશ કરી, પણ જે ખોલવા જતું તેની મૃત્યુ થઈ જતી હતી. આ દરવાજા પર 2 સાપોની આકૃતિ જોવા મળે છે, જે એક ચેતવણી છે. ઇતિહાસમાં ઘણા રાજાઓએ આ મંદિર લૂંટવાની કોશિશ કરી, પણ આજ સુધી કોઈ આ કામયાબી લઈ નથી શક્યું. અને આ દરવાજા નાગપાશ મંત્રથી બાંધેલો છે, જે માત્ર ગરુડ મંત્રથી જ ખુલશે. અને દરવાજા પાસે કાન દઈને સાંભળીએ તો તેમાંથી સાપોનો અવાજ અને દરિયાના મોજાની લહેરોનો અવાજ સાંભળવા મળે છે. અને હિન્દુ પુરાણોમાં લખ્યું છે કે આ દ્વાર ભગવાન કલ્કી દ્વારા જ ખોલાશે. નંબર 4 પર જે આવે છે તે મંદિરનું નામ છે લાટુ દેવતાનું મંદિર. ઉત્તરાખંડના ચામોલી જિલ્લાના વાણ નામના ગામમાં સ્થિત આ મંદિર, જ્યાં ભક્ત મંદિરમાં નથી જતા, પણ મંદિરથી 30 ફૂટ દૂર રહીને જ ભક્ત પૂજા કરે છે, કેમ કે એવું માને છે કે મંદિરની અંદર જવાથી એ આંધળા થઈ જશે. લાટુ દેવતાના આ મંદિરના દરવાજા વર્ષમાં એક જ વાર ખોલવામાં આવે છે, અને એ જ્યારે દરવાજો ખોલે છે ત્યારે મંદિરમાં ખાલી પૂજારી જ અંદર જાય છે, અને એ પણ પોતાની આંખો પર પટ્ટી બાંધીને જાય છે, કેમ કે આ મંદિરમાં સાક્ષાત નાગરાજ એમની મણી સાથે બિરાજમાન છે. અને આ મણીમાંથી અલગ જ તેજ નીકળે છે, જે કોઈ વ્યક્તિ જોઈ નથી શકતું, જેના કારણે આ મણીના તેજથી કોઈ પણ આંધળો થઈ શકે છે. એટલે પૂજારીઓને પણ આંખોમાં પટ્ટી બાંધીને જવું પડે છે. નંબર 3 પર જે મંદિર આવે છે તેનું નામ છે ગગનમઠ. અને ગગનમઠ શિવ મંદિર હજારો વર્ષ જૂનું હોવાનું મનાય છે. અને આ મંદિર અદ્ભુત અને અનેક રહસ્યોથી ભરેલું છે. આ મંદિરમાં કોઈ દરવાજો નથી કે કોઈ બારી નથી, માત્ર પથ્થરની ઉપર પથ્થર મૂકીને આ મંદિર બનાવવામાં આવેલું છે. આ મંદિરને જોવામાં એમ લાગે છે કે આ પથ્થરો હવામાં જ ટીંગાઈ રહ્યા હોય. અને આ મંદિરના મધ્યમાં એક અદ્ભુત શિવલિંગ બિરાજમાન છે. કહેવામાં આવે છે કે આ મંદિરનું નિર્માણ ભૂતો અને આત્માઓએ એક રાતમાં કર્યું હતું, પણ મંદિર બનાવતા સવાર થઈ ગઈ અને મંદિર અધૂરું રહી ગયું હોય એવું લાગે છે. માનવામાં આવે છે કે આજે પણ દરરોજ રાતે શિવની પૂજા કરવા માટે ભૂત પ્રેતો અહીં આવે છે. નંબર 2 પર આવેલ મંદિરનું નામ મા મુંડેશ્વરી દેવીનું મંદિર છે. આ મંદિર બિહારના કેનુર જિલ્લામાં આવેલું છે, અને આ પણ એક પ્રાચીન અને રહસ્યમય મંદિર છે. અને આ મંદિરનો સંબંધ માર્કંડેય પુરાણથી જોડવામાં આવે છે. આ મંદિરનો ઇતિહાસ ચંડ અને મુંડના વધથી જોડાયેલો છે, જે શુંભ અને નિશુંભના સેનાપતિ હતા. અને આ મંદિરમાં બકરાની બલિ ચડાવવામાં આવે છે. એ પણ મરતા નથી. બકરાને માતાજીના મંદિરમાં રાખવામાં આવે છે, અને તેના પર પૂજારીઓ દ્વારા ચોખા અને ફૂલ નાખવાથી તે થોડી વાર માટે બેભાન થઈ જાય છે. તે ફરીથી જીવિત પણ થઈ જાય છે, અને માતા મુંડેશ્વરી આ બલિ સ્વીકારી લે છે. અને નંબર 1 પર આવતા મંદિરનું નામ એટલે કે શ્રી મુરુગન મંદિર. આ મંદિર તમિલનાડુના કન્યાકુમારીથી 75 કિલોમીટર દૂર આવેલું છે. આ મંદિર શ્રી મુરુગન મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. 17મી સદીમાં અંગ્રેજોએ આ મંદિર પર આક્રમણ કરી મંદિરનો બધો ખજાનો અને ભગવાન કાર્તિકેયના પંચતંત્રથી બનેલ મૂર્તિને ચોરી અને ભાગી રહ્યા હતા. પણ જેવા દરિયાની વચ્ચે પહોંચ્યા ત્યાં મોસમ બગડી અને ભયાનક તુફાન અને વરસાદ થવા મળ્યો. ત્યારે જહાજના કેપ્ટને પોતાનો જીવ બચાવવા માટે મૂર્તિને દરિયામાં નાખી દીધી, અને વરસાદ શાંત પડી ગયો. અને ભગવાન મુરુગન તેના ભક્તના સપનામાં આવ્યા અને કીધું કે દરિયામાં જા, અને જ્યાં લીંબુ તરતું મળે એની નીચે મારી મૂર્તિ આવેલી છે. અને જ્યારે તે મૂર્તિ ગોતવા ગયો ત્યારે તેને તરતા લીંબુની નીચે મૂર્તિ મળી ગઈ. અને 2004માં અહીં ભયંકર પૂર આવ્યું હતું, પણ મંદિરની પાસે આવતા જ એ પૂર 2 કિલોમીટર દૂર વયું ગયું હતું. સમુદ્રની પાસે આવેલું આ મંદિર આજે પણ સુરક્ષિત છે. તો મિત્રો, વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરીને કહેજો, અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, અને વિડીયોને લાઇક કરી દેજો. તો ચાલો મળીએ એક નવા વિડીયોની સાથે એક નવા તીર્થસ્થાન ઉપર. તો કોમેન્ટ કરી દેજો. હર હર મહાદેવ.